કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલે કે જો એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 60 રૂપિયા હોય અને એ જ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે તો કે 63.75 હોય તો તે રકમ શોધો. હવે આ રીતનો જ્યારે દાખલો આવે એટલે આપણે સૌથી પહેલા શું કરવાનું તો કે ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરવાનું એક સૂત્ર છે બરાબર. શું તો કે CI - SI બરાબર શું છે તો કે P ગુણ્યા R ના છેદમાં 100 આખાનો વર્ગ. કેમ વર્ગ તો કે 2 વર્ષનું છે એટલે બરાબર. હવે જો કેટલું છે વ્યાજ આપણી પાસે તો કે 63.75 કેટલું છે 63 અને સાદું વ્યાજ કેટલું છે તો કે 60 રૂપિયા બરાબર. P કૌંસમાં R ના છેદમાં 100 આખાની કેટલી ઘાત છે 2 ઘાત બરાબર. હવે 63.75 માંથી 60 જાય એટલે જવાબ કેટલો આવશે 3.75 બરાબર. P ગુણ્યા R કેટલે તો R નો વર્ગ છેદમાં 100 કેટલી વખત આવશે 2 વખત એટલે 2 બીજા 0 બરાબર. હવે આપણે શું કરવાનું તો કે આપણી પાસે જે કિંમત હોય એમાંથી આપણે બીજી કિંમત મેળવવાની. આપણી પાસે કિંમત કોની છે તો કે I બરાબર PRN છેદમાં 100. P બરાબર કેટલા છે નથી ખબર, R બરાબર નથી ખબર, N બરાબર વર્ષ કેટલા છે 2 વર્ષ છેદમાં 100 અને સાદું વ્યાજ કેટલું છે 60 બરાબર. એટલે જો 30 દુ 60 30 ગુણ્યા 100 એટલે 3000 બરાબર શું PR બરાબર. હવે અહીંયા PR ની કિંમત મૂકી દઈએ બરાબર. તો આમ થાય 3.75 બરાબર PR ગુણ્યા R છેદમાં 10 બરાબર. હવે જો PR બરાબર કેટલા 3000 છે ધ્યાન આપજો 3.75 બરાબર 3000 ગુણ્યા R છેદમાં 10000 0 0 0 0 0 કેન્સલ થઈ ગયા બરાબર. હવે જો 3 એકા 3 3 દુ 6 બરાબર 3 પંચા 15 એટલે કેટલો જવાબ આવ્યો 12.5 આવ્યો બરાબર. તો R બરાબર 1.25 આવ્યો. 10 વડે ગુણાકાર કરો તો આપણે R કેટલો મળે તો કે 12.5 મળે. તમને R કેટલો મળ્યો 12.5 મળ્યો બરાબર. હવે R ની કિંમત ક્યાં મૂકી દેવાની અહીંયા મૂકી દેવાની R ની કિંમત. તો જો 3000 બરાબર P ગુણ્યા R બરાબર કેટલા છે તો કે 12.5 બરાબર. આ ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર એટલે 3000 છેદમાં 12.5 બરાબર P. P એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ આપણે મૂળ રકમ જોઈએ તે જ બરાબર. આને હું 2 વડે ગુણું આને પણ હું 2 વડે ગુણું આને 2 વડે ગુણીશ એટલે 25 થઈ જાય એટલે 3000 ગુણ્યા 2 ના છેદમાં 25 બરાબર. 25 એ દાણ કેટલા થાય 250 એટલે 25 ગુણ્યા કેટલા કરવાના તો 300 ગુણ્યા 10 હોય ને હે તો 300 એટલે તો કે 25 ગુણ્યા 12 કેટલા 25 ગુણ્યા 12 25 25 કેન્સલ બરાબર. 12 દુ 24 24 ગુણ્યા 10 એટલે 240. તો આપણી મૂળ રકમ કઈ હશે તો કે 240.